એક સાચી વાત કહું પ્રભુ, સારું જીવન જીવવા પૂરતું જેટલું જોઈએ એ બધું જ તમે આપ્યું છે, છતાં પણ ઘણીવાર ખૂબ જ દુઃખી થવાય છે. મન એકદમ અશાંત થઈ જાય છે. આ યુગમાં સૌથી અઘરું શું છે કહું? લોકોને ઓળખવા કે કોણ છે પોતાનું ને કોણ નથી પોતાનું. લોકો સામે એકદમ પ્રેમ બતાવે છે, પોતાનાપણું બતાવે છે, અને એ જ લોકો પાછળથી હિસાબ રાખે છે કે આણે મારી સાથે આવું કર્યું હતું ને આ મને આવું બોલી હતી ને આવું બોલ્યો હતો. પાછા જો કોઈની સામે રડી જઈએ તો એકદમ સાંત્વના આપશે, પણ પાછળથી મજાક ઉડાવે છે. આ યુગમાં એકદમ જુઠ્ઠું બોલવાવાળા અને નકલી લોકો મહાન ગણાય છે, અને સાચું બોલવાવાળા અને પ્યોર લોકો આંખોમાં અંજાય છે. લોકો સંબંધ નિભાવવાનો ખાલી દેખાડો કરે છે. જ્યાં સ્વાર્થ પત્યો ત્યાં સંબંધ અટક્યો. સાચું કહું તો આ યુગમાં અસંખ્ય જીવોની ભરેલી આ દુનિયામાં કોણ પોતાનું છે એ ખબર જ નથી પડતી. જ્યારે મન બહુ જ દુઃખી હોય ને આંખો બંધ કરીને અંતરાત્માથી તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું ને તમને સવાલ પૂછું છું ને કે કોણ છે પોતાનું, ત્યારે જવાબમાં એક જ મળે છે કે હું છું ને. તમારી એક શીખ જે બહુ જ મદદ કરે છે કે સાંભળ, તારે બદલો લેવાની કંઈ જ જરૂર નથી, સંયમ રાખ. જે જેવું કરશે એ એવું જ ભોગવશે, બીજા કોઈના પર નહીં તો કર્મ ચક્ર પર વિશ્વાસ રાખ અને સમયને સાથ આપ. હે ને? તમે છો એટલે એકલતા નથી, તમે છો એટલે મન શાંત થાય છે, તમે છો એટલે મન ખુશ થાય છે, તમે છો એટલે વિશ્વાસ રહે છે કે જીવી લેવા છે. તમે છો ને પ્રભુ સાચે આ કળિયુગમાં સાથે. જય શ્રી કૃષ્ણ.